હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું દૂધીના રોલ। જે લોકો દૂધી નથી ખાતા તે લોકોને આ રીતના દૂધીના રોલની મીઠાઈ બનાવીને દેશો ને તો એ પણ આ રીતના ખાઈ લેશે। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। દૂધીના રોલ બનાવવા માટે અહીંયા આપણે મીડિયમ સાઇઝની દૂધી લીધી છે અને દૂધીને આપણે કૂણી જ લેવાની છે। તો આ દૂધીને આપણે પહેલાં જ ધોઈને લીધી છે। દૂધીના બે સાઈડના ડીટિયાનો ભાગ કાપીને 3 ભાગ આ રીતના કરી અને છાલ કાઢી લેશું। તો આ રીતના પિલરના મદદથી છાલ કાઢી લઈશું। આ છાલ કાઢી લીધી છે આપણે। તો અહીંયા આપણે દૂધી ખમણવા માટે ખમણી લીધી છે, તેમાં આપણે દૂધીને ખમણી લઈશું। આ રીતના દૂધીને આપણે ખમણી લઈશું। તો આ દૂધી આપણે ખમણી લીધી છે। હવે આપણે બે હાથેથી દૂધીના છીણમાં રહેલું પાણી બધું કાઢી લઈશું। તો અહીંયા આપણે દૂધીના છીણમાંથી પાણી બધું કાઢી લીધું છે। આ પોણો વાટકો જેટલું આપણે દૂધીનું છીણ થયું છે। હવે દૂધીના રોલ બનાવવા માટે આપણે કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી એડ કરશું। ઘી ગરમ થાય પછી તેમાં આપણે દૂધીનું છીણ ઉમેરી દેશું। આ ઘી ગરમ થઈ ગયું છે, હવે તેમાં દૂધીનું છીણ એડ કરી દઈશું। હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે દૂધીને શેકી લેશું। દૂધીના છીણને આપણે આ રીતના સતત હલાવતા રહેશું। દૂધીમાં રહેલું પાણીનો ભાગ બળી જાય ને ત્યાં સુધી દૂધીને આપણે શેકવાની છે। અહીંયા આપણે અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે, તેને એક વાટકામાં એડ કરી અને તેમાં આપણે 1 ચમચી ઘી નાખી અને મિક્સ કરી લેશું। હવે ઘી અને મિલ્ક પાવડરને સરસ રીતના મિક્સ કરી લેશું। તો અહીંયા આપણે ઘી મિલ્ક પાવડરમાં સરસ રીતના મિક્સ કરી લીધું છે। હજી આપણે 1 ચમચી દૂધીના છીણ અંદર ઘી નાખશું। ઘી નાખી અને સરસ રીતના મિક્સ કરી લેશું। તો અહીંયા આપણે દૂધીમાં રહેલું પાણી પણ બધું બળી ગયું છે અને દૂધીનું છીણ પણ આપણું એકદમ સરસ કૂક થઈ ગયું છે। તો દૂધીને ઘીમાં શેકી અને આ રીતના સોફ્ટ કરી લીધી છે। હવે આપણે દૂધીના છીણ અંદર 1 વાટકી આપણે ખાંડ એડ કરશું। દૂધીને ખાંડ સાથે સરસ રીતના મિક્સ કરી લેશું। તો આ ખાંડ સરસ રીતના મિક્સ થઈ ગઈ છે અને આ રીતના ખાંડનું પાણી થઈ ગયું છે। હવે તેમાં 2 ચમચી ફ્રૂટ કલર એડ કરી દેશું અને સરસ રીતના મિક્સ કરી લેશું। હવે તેમાં આપણે અડધી વાટકી ટોપરાનું છીણ આવે ને તે એડ કરી અને મિક્સ કરી લેશું। હવે ખાંડનું પાણી બળે ને ત્યાં સુધી આપણે દૂધીને પકાવી લેશું। તો અહીંયા આપણે ખાંડનું પાણી જે થયું હતું ને બધું બળી ગયું છે અને એકદમ સરસ રીતના બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે ટોપરાના છીણને સરસ મિક્સ કરી લીધું છે। હવે ઘી અને મિલ્ક પાવડરને મિક્સ કરીને રાખ્યું હતું ને તેને એડ કરી દઈએ અને સરસ રીતના મિક્સ કરી લઈએ। આમાં મિલ્ક પાવડર નાખીને એટલે એનો ટેસ્ટ એકદમ માવા જેવો આવે છે અને મીઠાઈ ખાવામાં પણ એકદમ સરસ લાગે છે। મિલ્ક પાવડરની અંદર તમે 1 ચમચી ઘી મિક્સ કરી અને પછી નાખશો ને તો મિલ્ક પાવડરના ગાંઠા નહીં રહે અને સરસ રીતના મિક્સ થઈ જશે।
તો અહીંયા આપણે મિલ્ક પાવડર સરસ રીતના મિક્સ થઈ ગયો છે અને હવે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી અને બીજી પ્લેટમાં નાખી દેશું. અને ઠંડુ કરી લેશું. હવે મિશ્રણ થોડુંક આપણે હાથમાં લઈ અને રોલ વારી લઈશું. આ રીતના આપણે રોલ વારી લઈશું. તો અહીંયા આપણે રોલ વારી લીધો છે. હવે તેને નારિયેળના છીણમાં ડીપ કરી લઈશું. બાકીના બધા રોલ આપણે આ રીતના વારી લઈશું. તો તૈયાર છે આપણા દૂધીના રોલ. તો તમને આ દૂધીના રોલની મીઠાઈની રેસિપી કેવી એ મને કમેન્ટ કરી અને ચોક્કસ જણાવજો. અને તમે પણ આ દૂધીના રોલની રેસિપી ચોક્કસ ટ્રાય કરજો.